સુરત મહાનગરપાલિકાની કામગીરી ફરી એકવાર વિવાદમાં આવી છે. જાણે ભારતીય જનતા પાર્ટીના નેતા સામે મહાનગરપાલિકાનું તંત્ર ઘૂંટણીએ બેસી ગયું હોય તેવી આ ઘટના સામે આવી છે. સુરતના સિંગણપુર ગામમાં કૃપા રેસિડેન્સી, જેનો ફ્લેટ નંબર 104 અને ગેરકાયદેસર જે પતરા દબાણરૂપી હતા તેને હટાવવામાં આવ્યા. આ પતરા મહાનગરપાલિકાની ટીમે હટાવી તો દીધા, પરંતુ રાજકીય ખેલ પડદા પાછળ એવો ખેલાયો કે 2 જ કલાકની અંદર મહાનગરપાલિકાની ટીમ જે પતરા હટાવીને લઈ ગઈ હતી તે સામાન પાછો મૂકી ગઈ. રાષ્ટ્રીય નેતા બાબુભાઈ જબેલિયાનો આ ફ્લેટ હોવાની માહિતી છે અને રાષ્ટ્રીય નેતા હોય અને એ પણ ભારતીય જનતા પાર્ટીના, એટલે પછી તંત્રએ તો ઝૂકવું જ પડે ને. અને એવું જ અહીંયા સુરતમાં પણ જોવા મળ્યું કે જ્યારે રાષ્ટ્રીય નેતાએ કરેલું ગેરકાયદેસર દબાણ અને આ ગેરકાયદેસર બાંધકામના પતરા હટાવવા માટે પહેલા પાલિકાની ટીમ પહોંચી, ખૂબ જ હોશે અને અમે ખૂબ કામ કરીએ છીએ અને અમે તો ગેરકાયદેસર દબાણ થવા જ ન દઈએ એવું દર્શાવતી સુરત મહાનગરપાલિકાની ટીમ ત્યાં પહોંચી પણ ખરી અને પતરા પણ હટાવી લીધા અને પોતે ખૂબ સારું કામ કરે છે તેવી ઇમેજ પણ બનાવી લીધી. પરંતુ 2 જ કલાક આ ઇમેજ ટકી શકી. રાષ્ટ્રીય નેતા સામે કોનું ચાલી શકે? ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતા હોય એટલે 2 કલાકની અંદર કયા ફોન ગયા હશે એનો આપણે અંદાજો લગાવી શકીએ. અને પછી મહાનગરપાલિકાની ટીમ જે પતરા દબાણરૂપી ત્યાંથી જપ્ત કરીને લઈ ગઈ હતી તે જ પતરા સ્થળ પર પાછા મૂકી ગઈ. ઘણી બધી ચર્ચાઓ થઈ.